વિચાર કરી એટલી પતંગ કેમ ચગાવશું? મને ચગાવવા જ નથી દેતા. તો કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય. ઘણા દિવસથી વ્લોગ નતો બને, હમણાં કાંઈ કોન્ટેન્ટ મળતો નતો અને ટાઈમ હતો જ નહીં. આજે છે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ અને કાઠિયાવાડીમાં કહું તો ખીહેર. તો અત્યારે સાહિલભાઈને બોલાવ્યા છે, આપણને લેવા આવે. આપણે ઘણી જગ્યાએ જવાનું છે, પણ જોતા રહ્યો બધી ખબર પડી જાય. તો આલો બ્લોગમાં હે ને એન્ડ સુધી જોજો તો મજા આવી જાય. અમુક માણા જો મોઢા ધોયાવીને આવી ગયા છે. કેમ છે સાહિલભાઈ? અમુક માણા મોઢા ધોયાવીને આવી ગયા. સાહિલભાઈ જય ઉત્તરાયણ છે તો કે હું તો બોલ. હારું હાલો તો જવા દો. બોલા વાહ બડા હરામી હો. હેપી મકર સંક્રાંત. બોલા ભાઈ એમ કહે છે શું કહે? બોલા ભાઈ જો અમે તો નાઈ ધોઈને ખાઈ જોઈ લે તો કાલે અમારે હાલ જોયો ભાઈ. અમે તો નાઈ ધોઈને ખાઈ કે હે ને નાઈ ધોઈને પછી અમે તો નાઈ હારે કે મારી બેન હારે કે ખીચડો દેવા જવું પડે. તો તાર બેન નું ઘર આ તાર બેન નું ઘર છે, આ તારું ઘર છે. અહીંયા ક્યાં આગું છે? વાર લાગે. વાર કઈ ન લાગે ભાઈ, ત્યાં નથી કઈ 50 કિલોમીટર થતું. લાગે 50 કિલોમીટર થી નથી કઈ ભાડું તારે દેવું ભાઈ. સંક્રાંત જો પતંગ ને તો એક બેન ત્રણ. હાલો બોલા ભાઈ, તો હું આપણો પ્લાન શું થાય છે? હમણાં નાઈન ધોઈને સદર બજાર માંથી હમણાં આવે છે પતંગ. હા પછી ચગાવું છું. પછી ઓલો કૂતો ને લાશ ને ઉખાડી લેતા હોય. તો જો આપણે તો કઈ અત્યારે મેળ આવે એમ છે ને, તમારે વાર લાગે એવું છે બરોબર. મારે જવાનું છે, મારા માસીના ઘરે જવાનું છે, તો હું નીકળું. મારે હજી પતંગ લેવાનું બાકી છે. બસ ને આજે પતંગ અત્યારે છે પતંગ લેવી. પતંગ ભાઈ મારી વાટે બેઠો હોય ભાઈ, શું કરું બસ જાઉં. રોકતા ભાઈ રોકવું નથી હવે. આવશે. એટલે હજી એક તો હું તો છે ઘરમાં. એટલે એ હમણાં રેડીને લેતા હોય છે, નકર હું હમણાં નાઈ નાખું એટલે બસ લ્યો ભાઈ. આપણે તમતાર હે ને હજી એક તહેવાર આવે જ છે, ત્યારે મોજ કરવાની ભાઈ. ઈ તો આપણે કમિંગ સૂન માં જ છે ભાઈ. હવે 2 જ મહિના જો 14 તારીખે ને 2 જ મહિના ફીટ 2 મહિનાનો વાર છે. 3જા મહિના 14 તારીખે હે મસ્ત પતંગ જગે જો અત્યારે. મકર સંક્રાંત હેપી મકર સંક્રાંત. હાલે હેપી મકર સંક્રાંત. આ ટ્રેન્ડિંગ માં લે ભાઈ. હેપી મકર સંક્રાંત. આ ટ્રેન્ડિંગ માં બધાય હેપી મકર સંક્રાંત, હેપી મકર સંક્રાંત. હાલો પતંગ ઉડાડવા. હાલો ગોધરા ઘણે પડ્યો હે. આ ભાઈને કાય હે ઉત્તરાયણ ની મકર સંક્રાંતિ ની કાય હે પડી આવજો. એ વધાલા એના વાદે જો આપણે બધા આમ તા એવું ને મારે કેવડું મોડું થઈ ગયું. આને પહેરાવી કહું છું એના વાદે આમ બધા આમ નામ છે. હા આમ જોતો ને મોટું. ઉભો થા ને ભાઈ હવે ઉભો થા, હું જાઉં હવે. હેપી ન્યુ સંક્રાંત. कौन है ये लोग? હાલે ઉભો થા લાલ. વિચાઈ જાય. હાલો તો સાહિલભાઈ ભાગી હવે. તમે અમારી ખીર બગાડ નાખી જાવ ને ભાઈ હવે. હાલે મેં તો તને કીધું રોકો. રોકાવાના હવે તમે ભાઈ જો આમ જોતા ને હાલ જો. એટલે હાલ આપણે છોકરાને કેટલી વાર લાગે? 2 મિનિટ થાય. 2 મિનિટ નો થાય ભાઈ. આપણે છોકરીઓ કરતા વાર લાગે ભાઈ. કાંઈ નહીં, આ જો આમ જો આમ જો. આયો હેપી સંક્રાંત. સાંજે ખાવ અને પતંગ ઉડાડવા જાવ. બીજું શું લઈ આવો? છે મરચા છે, હા લ્યો, જાજુ લાવ્યા. પાસી છે મરચા છે. એવા પણ કાંઈ નહીં ભાવે. હવે ઊભો થવાલ. અમને વરાવો તો ખરા હવે. તો કરણીયાને મેં કીધું મેં કીધું તું લાવ. સંક્રાંતમાં કેવું ખબર કામે હતો એટલે કઈ લેવાની નહીં. તો એને મેં કીધું સદર બજારમાં લાવ. તો એ કે અત્યારે સદર બજાર છો હમણાં કે તારા હાટું લેતો હોય. પણ એમ નહીં, મને 8 વાગ્યામાં તૈયાર થઈ જાય. અને આ 10 વાગ્યા સુધી ઉતા રહ્યો તો એમાં શું થાય? આપણે એને મસ્ત મજાની કેટલી પતંગ લઈ લીધી જો. 300-400 રૂપિયા પતંગો લઈ લીધી. ફિરકો આપણે લેવાઈ ગયો. આજે આપણા ભાઈ છે એને પતંગ ફિરકો લઈ લીધો. પતંગ આપણે લીધી છે અને હવે ત્યાં જઈએ એના ઘરે. અત્યારે આવ્યા હતા સુદર બજારમાં, ચશ્મા મસ્ત લઈ લીધા છે. તો હાલો હવે ઘરે જઈને તમને મળી. પ્રકાશભાઈ ચગાવી નાખો. ચગાવવાની ભાઈ કાયદેસર પતંગ ચગે. ખબર અમારો વારો આવશે કે નહીં આવે? હે અમારો વારો આવશે? પ્રકાશભાઈ પતંગ ચગાવે છે. માસા ફિરકી ચાલી દીધી, ફાટી જાય ભાઈ. પ્રકાશ ચશ્મા બસ મારા વીરો ચગશે કે નહીં ચગે? ક્યાંથી ક્યાં જાય છે હવે? આ પતંગ ઉડાડતા આવડતા છે, પતંગ ઉડાડવા આવી ગયા બોલ. અચ્છા
આપણને આવડે એવું પ્રકાશભાઈ આવડે હા નાના માણા હાથમાં જો પટ્ટી બટી બાંધી દીધી વિચાર કરી એટલી પતંગ કેમ ચગાવશે હલો પ્રકાશભાઈ શું હે બોલો હા હે નહીં ભાઈ આ પતંગ કાના બાના બાંધો યાર હવે પતંગ જ નથી ચગાવ્યો ખા હવે હું પતંગ ચાલો હજુ બે ફિરકા પડ્યા હજી અજય નો પતંગ નથી ચગાવી નહીં કા મસ્ત મજાના બે ભાઈ એને ખાઈ પીને રેડી થઈ ગયા છે આરામમાં હઈ બહુ પતંગો ચગાવી છે હવે પાછું પતંગ ચગાવવા જવાનું છે પતંગ હવે સાંજે પાછું આવવાનું ચડ્યા પછી આપણે પાછું ઉતરવા નથી બરોબર દુકાન મુકાન આટો મારી આવી બરોબર ઘડી વાર ખાઈ પીને બેઠા જો હું તો હમણાં ફાકી ખાઈ ઉપર જ જવાનું છે હા જે બી ઉપર જવું છે પતંગ ચગાવે છે આજે પાછું આવવાનું છે હાંજે દી હાથમાં અંદર નો ને લાગે નીચે નથી કરવાનું બરોબર તો મિત્રો અત્યારે એને ખાઈ પીને નવરા થઈ ગયા હજી પતંગ જ ચગાવી ગયો ત્યારે એને પ્રકાશભાઈ નો વારો આવ્યો જો પ્રકાશભાઈ જો પ્રકાશભાઈ નો વારો આવી ગયો વારા ફરતી ઉતારી ઉડારી જોઈ લ્યો પ્રકાશભાઈ હવે બસ લેવા પ્રકાશભાઈ પતંગ ચલાવવાનું ચાલુ રહ્યો ભાઈ બુગા બુગા કેવો બ્લોગ લાગ્યો છે હવે કમેન્ટ કરી દેજો તો આપણે હજી બ્લોગ પૂરો નથી કરતા હો તમને એમ લાગતું હોય બ્લોગ પૂરો કરે આપણો બ્લોગ હજી ચાલુ જ છે મને ચગાવવા જ નથી દેતા હા એવા સમજો હા એવા મને ચગાવવા જ નથી દેતા તમને ક્યાં આખા બ્લોગમાં દેખાણું પતંગ ચગાવતો હોય દેખાતો હોય મને કહેજો હાલો આખા બ્લોગમાં છે ને આને જ પતંગ ચગાવી જો આને આના કરતાં મારી ઘરે રહ્યો તો સારું ગજબ બેજતી હલો પ્રકાશભાઈ છેલ્લી પતંગ આવડ્યો જો હો હવે કાલે કાલે બધા ભેગા પાછા મળી હા તો મિત્રો તમે ક્યાંય ન જોયું ને હું તમને દેખાડું કેવું ખબર હે દાંત નો કાઢતા આ સંક્રાંત જ વહી ગઈ બરોબર છે વાગી ગયા 10:30 વાગે ખાઈ પી નવરા થઈ ગયા સંક્રાંત વહી ગઈ ને હજી અત્યારે પાછા કાના બાંધી કેમ કે હે ને કાલે દાઢી ખીર કાઠિયાવાડીમાં દાઢી ખીર છે તમારે શું કહેતા અમને નથી ખબર અત્યારે જો અમારે પ્રકાશભાઈ ને કાલ હાટું કાના બાંધે પાછા પેલા લીધા ભાઈ આપણે પંજા આપણે 100 પંજા લઈ આવ્યા પંજા અમે ઉડાડી નાખ્યા 8 પંજા પડ્યા લઈ ગઈ ખોટી આબરૂ કાઢે બસ આપણે જો ભાઈ હું તમને જેવું હોય ને એવું કહું જરાય ખોટું નથી બોલતો એટલે જ છે ખાલી પતંગ થોડીક અડધી બહાર પડી છે એમાં કાંદા બાંધેલા છે એટલા બાંધવાનું બાકી છે બરોબર તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો હાલો આપણે એના બીજા બ્લોગમાં મળી તો બાય બાય કરજો Bye.